સમાચારો સુપરફાસ્ટ સ્પીડમાં જોઈએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાં કલેક્ટર કચેરીના 11 કર્મચારીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। નાયબ મામલતદાર દિનેશ રાવલનું કોરોનાથી મોત થયું છે અને અન્ય 3 મામલતદાર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે। દિનેશ રાવલ 15 દિવસથી કોરોના સામે લડી રહ્યા હતા। એક એડિશનલ કલેક્ટર પણ સ્ટ્રેસના કારણે રજા પર ઉતરી ગયા છે। રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરના પીએને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। અમદાવાદમાં કલેક્ટર કચેરીના 11 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને સાથે જ નાયબ મામલતદાર એવા દિનેશ રાવલનું કોરોનાથી મૃત્યુ પણ થયું છે। અન્ય 3 મામલતદારને પણ કોરોના પોઝિટિવ આવ્યો। દિનેશ રાવલ 15 દિવસથી કોરોનાનો સામનો કરી રહ્યા હતા, આઇસોલેટેડ હતા, સારવાર તેમની ચાલી રહી હતી। જો કે ગઈકાલે અચાનક તેમની તબિયત લથડતા તેમનું મોત થયું છે। એક એડિશનલ કલેક્ટર પણ સ્ટ્રેસના કારણે રજા પર ઉતરી ગયા છે। એટલે કે અમદાવાદમાં હવે જેમ જેમ કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓ પણ તેની ચપેટમાં આવી રહી છે। કલેક્ટર કચેરીના 11 જેટલા કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા। અન્ય 3 મામલતદાર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે અને હવે તમામને આઇસોલેટ કરવાની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે। સાથે જ તેમના જે પરિવારજનો છે તેમને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। સહયોગી કેતન જોશી જોડાયા છે આ વિશે વધુ વાતચીત કરવા। કેતન, ખાસ કરીને અમદાવાદની જો વાત કરીએ, જેમ જેમ દિવસે ને દિવસે કેસીસ વધી રહ્યા છે અને સરકારી કચેરીઓ છે તે પણ હવે બાકાત નથી રહી। 11 જેટલા કર્મચારીઓ અમદાવાદ કલેક્ટર કચેરીમાં કોરોનાની ચપેટમાં આવી ગયા છે। બિલકુલ, જો કોરોના વોરિયર્સ ને પણ હવે ખરેખર બહુ મોટી મુસીબત આવી પડી છે। ખાસ કરીને નાયબ મામલતદાર જેનું નામ દિનેશ રાવલ છે, એમનું કોરોનાથી છે મૃત્યુ થતા જ હડકંપ મચી ગયો છે અને આખી અમદાવાદ કલેક્ટર કચેરીના 11 કર્મચારીઓ છે અત્યારે કોરોનાથી પીડિત છે અને મામલો એટલો બધો ગંભીર પણ બની ગયો છે કે એક એડિશનલ કલેક્ટર પણ સ્ટ્રેસના કારણે રજા ઉપર ઉતરી ગયા છે। એક રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરના પીએ છે એને પણ કોરોના થઈ ગયો છે અને દિનેશ રાવલ કે જેમનું અવસાન થઈ ગયું છે 47 વર્ષની વયે, જેઓ 15 દિવસથી કોરોના પીડિત હતા અને ગઈકાલે અચાનક તેમની તબિયત લથાડતા તેમનું મોત થઈ ગયું છે। તો આપણે એવું કહી શકાય કે જ્યાંથી આખા શહેર અને જિલ્લાની એક્ટિવિટી થતી હતી કોરોના સામે લડવાની, એ અમદાવાદ કલેક્ટર કચેરી જ કોરોનાગ્રસ્ત થઈ ગઈ છે એવું કહી શકાય અને 11 કર્મચારીઓને કોરોના થતા ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમદાવાદમાં હવે સરકારી કચેરીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહી છે ધીરે ધીરે કરીને અને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 11 જેટલા જે કર્મચારીઓ છે તે કોરોનાની ચપેટમાં આવી ગયા।